ગવાલિયા પરાંગણાનું ધોવા ગામ, અને ત્યાં એક બિંદો રહે. બિંદો એનું નામ છે. આખો દિવસ સ્વામિનારાયણ 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 ભજન કરે. અને એના કાકી આંટી, જેના મનમાંથી કોઈ દી આંટી નો જાય એને કહેવાય આંટી. એ બિંદાના કાકી થોડા કુસંગી છે. હવે આ બિંદો હરિભગત થયો, આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, નિયમ ધર્મ પાળે, અને એના કાકીને આ બધું ગમે નહીં. એટલે પછી એ બિંદાને ખીજવે ભજવે, ગાળો દે, હેરાન કરે. બિંદાને તો ગાળો દે, પણ સાથે સાથે ભગવાનને પણ ગાળો દે, મહારાજને પણ ગાળો દે કે સ્વામિનારાયણ આવા છે, સહજાનંદ સ્વામી આવા છે, 3 છોકલા વાળો આવો છે, અરે આ સ્વામિનારાયણમાં શું ભાળી ગયો, સહજાનંદમાં શું ભાળી ગયો, આવા ન કહેવાના શબ્દો બોલ્યા કરે. અને આમ કરતા કરતા વર્ષો પસાર થયા. મરવાનું ટાણું આવ્યું, અંતિમ દિવસો ચાલે, અને એમાં કાકાશ્રી આવ્યા. કાકાશ્રી એટલે કાકીના ઘરવાળાની યમદૂતો. અને જેવા યમદૂતો આવ્યા, હવે આને તો કઈ બીજું કર્યું નહોતું, અને ત્યાં તો આમ રાડ ફાટી ગઈ. એ માર્યા, અને આમ જ્યાં રાડ ફાટી ત્યાં તો આમ અંજવાળા પથરાણા ને 3 છોકલાધારી મહારાજ પ્રગટ થઈ ગયા. યમદૂતો તો જતા રહ્યા, પણ આ બિંદાના કાકીએ મહારાજને પૂછ્યું કે મેં તો તમને આખી જિંદગી ગાળો આપી, ન કહેવાના શબ્દો કીધા, અને તેમ છતાં તમે મને બચાવવા આવ્યા, આમાંથી છોડાવવા આવ્યા. અને ત્યારે મહારાજે કીધું કે તમે ગાળ તો મને આખી જિંદગી દીધી, પણ તમે ગાળે ગાળે મારું નામ લીધું ને, એટલે હું તમને તેડવા માટે આવ્યો છું. વિચાર તો કરો, ખાલી કુભાવથી ગાળ સાથે નામ ભગવાનનું બોલતું હતું તોય લેવા માટે આવ્યા.